Hello student, welcome to Digital Classroom, College of Computer Science in Information Technology Junagadh. BC Microbiology, semester number 5, paper number 502, Microbiology, paper name Prokaryotic Metabolism, practical number first, aim શું છે? Determination of Vmax and the Km for amylase enzyme by performing substrate curve with લાઇન-વેવર-બર્ક પ્લોટ. હવે તમારે અહીંયા એન્ઝાઇમોલોજીનું સ્ટડી કરવાનું છે. એન્ઝાઇમના ડિફરન્ટ ફેક્ટર ચેક કરવાના આવશે. લાસ્ટમાં તમે ટેમ્પરેચર અને પીએચ કર્વ વિશે જોયું હતું. આપણે ચેક કર્યું હતું કે ઓપ્ટિમમ ટેમ્પરેચર કેટલું હતું, ઓપ્ટિમમ પીએચ કેટલી હતી. એવી જ રીતે તમારે અહીંયા સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. એન્ઝાઇમ કયો હશે? તો કે અમાઇલેઝ એન્ઝાઇમ હશે. એન્ઝાઇમનું વર્ક શું હોય? તો કે રેટ ઓફ રિએક્શન હશે એને શું કરશે? ઇન્ક્રીઝ કરશે. હવે તમારે એન્ઝાઇમ તરીકે અમાઇલેઝ લેવાનું છે. હવે તમારે અહીંયા શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો કે તમારે મેક્સિમમ વેલોસિટી અને માઇકલિસ કોન્સ્ટન્ટ એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. વીમેક્સ અને કેએમ વેલ્યુને શું કરવાની છે? ફાઇન્ડ આઉટ કરવાની છે. ફર્ધર તમારે એક ગ્રાફ બી પ્લોટ કરવાનો રહેશે. તમારે ડિફરન્ટ સબસ્ટ્રેટ કર્વ પરફોર્મ કરતા ત્યારે ગ્રાફ પ્લોટ કરવાના આવતા. માઇકલ્સ મેન્ટીન, લાઇન-વેવર-બર્ક પ્લોટ એન્ડ વુલ્ફ એન્ડ હોબ્સ ટ્રી. બટ તમારે અહીંયા બે ગ્રાફ આવશે. લાઇન-વેવર-બર્ક પ્લોટ એન્ડ માઇકલિસ મેન્ટેન ગ્રાફ આપણે પ્લોટ કરશું. અને એના સિવાય તમારે અમાઇલેઝ સબસ્ટ્રેટ કર્વ પરફોર્મ કરવાનો આવે. એ ઓલરેડી આપણે આગળ પરફોર્મ કરી લીધો છે એટલે આપણે ફર્ધર પરફોર્મ કરશું નહીં. અહીંયા શું તમારે લેવાનું છે? તો કે અમાઇલેઝ એન્ઝાઇમ લેવાનું છે. એ એન્ઝાઇમનું કયું ફેક્ટર ચેક કરવાનું છે? તો કે સબસ્ટ્રેટ ચેક કરવાનું છે. આપણે પીએચ અને ટેમ્પરેચર ઓલરેડી ચેક કરી લીધા છે. હવે એક બાકી રહે છે ફેક્ટર છે સબસ્ટ્રેટ, એ આપણે ફર્ધર સ્ટડી કરવાનું છે. ફર્ધર એક ગ્રાફ પ્લોટ કરવાનો છે, લાઇન-વેવર-બર્ક પ્લોટ એન્ડ માઇકલિસ મેન્ટેન ગ્રાફ, અને કેલ્ક્યુલેશન કરવાની છે અને ફાઇન્ડ આઉટ કરવાનું છે વીમેક્સ એન્ડ ધ કેએમ વેલ્યુ. ઇન્ટ્રોડક્શનમાં અમાઇલેઝ શું છે એ તમારે જોવાનું રહેશે. અમાઇલેઝ ઇઝ એન એન્ઝાઇમ. અમાઇલેઝ શું છે? તો કે અમાઇલેઝ ઇઝ વન ટાઈપ ઓફ એન્ઝાઇમ. એનું વર્ક શું હશે? તો કે રેટ ઓફ રિએક્શનને ઇન્ક્રીઝ કરશે. ધીસ એન્ઝાઇમ કેટેલાઇઝિસ ધ બ્રેકડાઉન ઓફ સ્ટાર્ચ ઇન્ટુ શુગર. અમાઇલેઝ એન્ઝાઇમ છે એ સ્ટાર્ચ છે એનું બ્રેકડાઉન કરશે શુગરમાં. ફર્ધર એ જે શુગર હશે, રિડ્યુસિંગ શુગર, એનું તમારે એસ્ટિમેશન કરવાનું રહેશે. એનું એસ્ટિમેશન, રિડ્યુસિંગ શુગરનું એસ્ટિમેશન કઈ મેથડથી થશે? તો કે ડીએનએસએ મેથડની મદદથી તમારે ફર્ધર શું કરવાનું રહેશે? એસ્ટિમેશન કરવાનું રહેશે. જ્યારે ડેન્સા યુઝ થતું હોય ત્યારે એની આપણે ઓડી પર્ટિક્યુલર કેટલા નેનોમીટર ઉપર લઈએ છીએ? 540 નેનોમીટર ઉપર ઓડી મેઝર કરશું. અમાઇલેઝ આર ફાઉન્ડ ઇન ઓલમોસ્ટ ઓલ પ્લાન્ટ, એનિમલ એન્ડ ધ માઇક્રો ઓર્ગેનિઝમ. આ જે એન્ઝાઇમ છે એ તમને ક્યાં જોવા મળશે? તો કે પ્લાન્ટમાં, એનિમલ્સમાં અને માઇક્રો ઓર્ગેનિઝમ હશે અમુક, એમાં તમને એન્ઝાઇમ જોવા મળશે. જ્યારે લાર્જ અમાઉન્ટમાં ક્યાં જોવા મળે છે? તો કે સલાઇવા અને પેન્ક્રિયાસમાં સૌથી વધારે અમાઉન્ટમાં અમાઇલેઝ જોવા મળે છે. હવે નેક્સ્ટ તમને કીધું છે કે અમાઇલેઝ એન્ઝાઇમ છે ને પ્રિઝર્વ કેવી રીતે કરવાનું છે? તો કે અમાઇલેઝ એન્ઝાઇમ બીકમ ડીનેચર
above their optimum temperature, so they can be stored at 4 Celsius. અમુક જે એન્ઝાઇમ હોય એને વધારે અથવા તો ઓછું ટેમ્પરેચર આપવામાં આવે ત્યારે એન્ઝાઇમ શું થઈ જાય, ડીનેચર થઈ જાય, એટલે પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપર આપણે એને સ્ટોર કરવાનો રહેશે. અહીંયા તમને બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું છે અમાઇલોઇઝનું. એના સિવાય કાંઈ બીજું આવડતું હોય ઇન્ટ્રોડક્શનમાં અમાઇલેઝને લગતું કે આલ્ફા અમાઇલેઝ, બીટા અમાઇલેઝ, તો તમે આમાં લખી શકો છો એના વિશે ભી. The reducing sugar can be determined quantitatively by their reaction with dinitrosalicylic acid, which undergo reddish to brown color product form. હવે જે આપણે શુગર લાસ્ટમાં મળી હતી, બ્રેકડાઉન થઈને શુગર મળી હતી, એ શુગરનું શું કરશું આપણે, એસ્ટિમેશન કરશું. એ જે એસ્ટિમેશન થાય છે એ ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન હશે. એસ્ટિમેશન મેઇનલી ક્વોલિટેટિવ હોય અને ક્વોન્ટિટેટિવ હોય, બટ તમારે જે એસ્ટિમેશન અહીંયા કરવાનું છે કયું છે, ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન છે. રિએજન્ટ તરીકે શું હશે તો કે 3,5-dinitrosalicylic એસિડ હશે. એને તમે રિડ્યુસિંગ શુગર આરે શું કરાવશો, રિએક્ટ કરાવશો, એટલે તમને રેડ ટુ બ્રાઉન કલરની પ્રોડક્ટ ફોર્મ થયેલી જોવા મળશે. મીન્સ કે 3 અમીનો ડાયનાઇટ્રોસેલિસિલિક એસિડમાં કન્વર્ટ થઈ જશે. ડેન્સા છે એ એન્સામાં શું થશે, કન્વર્ટ થશે. અને ફર્ધર આપણે એની ઓડી કેટલા ઉપર લેતા હોઈએ છીએ, 540 નેનોમીટર આપણે ઓડી લેશું. ઓડીનું ફૂલ ફોર્મ છે ઓપ્ટિકલ ડેન્સિટી. 540 નેનોમીટર ઉપર જ શું કામે, બીકોઝ એનું મેક્સિમમ એબ્ઝોર્બન્સ 540 નેનોમીટર ઉપર જ છે. આ તમને અહીંયા ડેન્સાનો પ્રિન્સિપલ આપેલો છે. આ જે પ્રિન્સિપલ છે કેનો છે, ડેન્સાનો પ્રિન્સિપલ છે. સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. બધા જે ફેક્ટર છે, ટેમ્પરેચર છે, પીએચ છે, એમાં જે સબસ્ટ્રેટ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એન્ઝાઇમ એક્ટિવિટી ચેક કરવા માટે. વિચ ડિટરમાઇન ધ ઇનિશિયલ વેલોસિટી ઓફ એન્ઝાઇમ રિએક્શન. એ શું ચેક કરે છે, એન્ઝાઇમ એક્ટિવિટી તો ચેક કરે છે, એની સાથે વેલોસિટી બી આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. The effect of substrate concentration can be studied by keeping the entire factor constant except substrate. તમે જ્યારે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરતા હો ત્યારે જે બીજા ફેક્ટર હોય છે, એટલું આપણે ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરતા હોય, ટાઈમ હોય અથવા તો એનું જે ટેમ્પરેચર હોય એ શું રાખવાનું છે, સેમ જ રાખવાનું છે. બટ જે સબસ્ટ્રેટ તરીકે જે વસ્તુ એડ કરતા હો એનું અમાઉન્ટ શું હશે, ડિફરન્ટ હશે. એના સિવાય તમે ફોર એક્ઝામ્પલ બફર એડ કરતા હો, MgCl2 એડ કરતા હો, એ બધાનું અમાઉન્ટ કેવું હશે, સેમ હશે. મીન્સ કે બીજા બધા ફેક્ટર સેમ હશે. કોફેક્ટર એડ કરો છો, એન્ઝાઇમ એડ કરો છો, બધાનું વોલ્યુમ કેવું હોય, સેમ હોય. બટ કોનું ચેન્જ હશે, જે ફેક્ટર ચેક કરતા હો એનું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સબસ્ટ્રેટ ચેક કરીએ તો સબસ્ટ્રેટનું કન્સન્ટ્રેશન શું હશે, ડિફરન્ટ હશે. As the substrate concentration increase, more amount of ES complex form. જેમ સબસ્ટ્રેટનું કન્સન્ટ્રેશન વધશે એમ વેલોસિટી બી શું થશે, ઇન્ક્રીઝ થશે. વેલોસિટી ઇન્ક્રીઝ થશે એટલે ES કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બી શું થશે, લાર્જ અમાઉન્ટમાં ફોર્મ થશે. બટ એક એવો પોઈન્ટ આવશે જ્યાં બધા એન્ઝાઇમ હશે એ શું થઈ જશે, સેચ્યુરેટ થઈ જશે. શું કીધું છે કે જેમ જેમ સબસ્ટ્રેટનું કન્સન્ટ્રેશન વધે એમ વેલોસિટી બી વધશે. વેલોસિટી વધશે એમ જે કોમ્પ્લેક્સ ફોર્મ થશે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ એ બી વધારે અમાઉન્ટમાં ફોર્મ થશે. અને બટ એક એવો પોઈન્ટ આવશે જ્યાં એન્ઝાઇમ શું થઈ જશે, સેચ્યુરેટ થઈ જશે. The point where the enzyme is saturated with substrate, we get maximum velocity. એ જે પોઈન્ટ હોય જે એન્ઝાઇમ સેચ્યુરેટ થઈ જશે એ પોઈન્ટને શું કહેવાય, Vmax. મીન્સ કે મેક્સિમમ વેલોસિટી. અને એને ડિનોટ બી આવી રીતે કરી શકો છો, Vmax ઓર V. Before this stage is reached, velocity is directly proportional to the substrate concentration. તમે ગ્રાફ પ્લોટ કરો છો,
એમાં તમારે એક્સ એક્સિસ ઉપર શું લેતા, સબસ્ટ્રેટ લેતા, અને વાય એક્સિસ ઉપર શું લેતા, વેલોસિટી લેતા. એ તમને અહીંયા લાઈનમાં કીધું છે કે તમે જ્યારે ગ્રાફ પ્લોટ કરો છો ત્યારે એક્સ એક્સિસ ઉપર શું લેશો, સબસ્ટ્રેટ, અને વાય એક્સિસ ઉપર શું લેશો, વેલોસિટી લેશો. The substrate concentration at which velocity is half maximum is known as Km, Michaelis constant. For example, v ની જે વેલ્યુ છે એ 20 છે અને એને હાફ કરો એટલે શું થશે, 10 મળશે. એ 10 મળે એને કહેવાય Km, અને આ જે 20 છે એને શું કહેવાય, Vmax. મીન્સ કે જે Vmaxની વેલ્યુ આવશે એને તમે હાફ કરશો અને ફર્ધર જે વેલ્યુ મળશે એને શું કહેવાય, Km, મીન્સ કે માઇકલિસ કોન્સ્ટન્ટ. અહીંયા તમને ગ્રાફ પ્લોટ કરેલા આપેલા છે કે તમારે આ ટાઈપના કંઈક ગ્રાફ પ્લોટ કરવાના રહેશે. ફર્સ્ટ છે માઇકલિસ મેન્ટેન ગ્રાફ અને નેક્સ્ટ વન છે લાઇનવીવર બર્ક પ્લોટ ગ્રાફ. જે માઇકલિસ મેન્ટેન અને લાઇનવીવર બર્ક પ્લોટ હશે એમાં જે એક્સ એક્સિસ હશે, આને એક્સ એક્સિસ કહેવાય, એના ઉપર ઓલવેઝ શું લીધેલું હોય, સબસ્ટ્રેટ, મીન્સ કે એસ, અને વાય એક્સિસ ઉપર ઓલવેઝ શું હોય, વી, મીન્સ કે વેલોસિટી. ફર્ધર તમને જેમ પોઈન્ટ આવતા હોય એમ પોઈન્ટ મૂકી દો. આ જે મળશે લાસ્ટ પોઈન્ટ એને સામેની સાઈડ ટચ કરાવો એને શું કહેશો, Vmax. ફોર એક્ઝામ્પલ Vmax 20 છે, 20 નો હાફ કરો, અહીંયા 10 પોઈન્ટ આવેલા છે, ત્યાં તમે ટચ કરાવી દો એટલે આ મળશે એ શું હશે, Km. હવે એવી જ રીતે અહીંયા તમારે લાઇનવીવર બર્ક પ્લોટમાં બી જે આખું ગ્રાફ પેપર હોય, ફોર એક્ઝામ્પલ આ ગ્રાફ પેપર છે, એમાં સેન્ટર પોર્શનમાં એક ઊભી લાઇન ડ્રો કરો, એને વાય નામ આપો, પછી આ સાઈડ આવી રીતે એક્સ કરો. ફર્ધર તમારે એક્સ અને વાય એક્સિસ ઉપર જે પોઈન્ટ આવતા હોય એ પોઈન્ટ મૂકી દો. ફર્ધર બે પોઈન્ટ હોય એમાંથી લાઇન આવી રીતે પસાર થતી હોય ત્યાં પસાર કરી દો. ફર્ધર આ લાઇનને આ સાઈડ બી લઈ જાઓ. અહીંયા જે પોઈન્ટ મળે એને શું તમે નામ આપશો, 1/v, અને આ સાઈડ આ જે પોઈન્ટ મળે નીચેનો એને શું આપશો, 1/- Km. આવી રીતે તમારે ગ્રાફ પ્લોટ કરવાના રહેશે. ઇન ડિટેલમાં ગ્રાફ પ્લોટ કરાવીશ ત્યારે કહીશ. Principle. Enzyme kinetics is that branch of enzymology. Enzyme kinetics શું છે તો કે બ્રાન્ચ છે એન્ઝાઇમોલોજીની, that deal with the factor affecting rate of enzyme catalyzed reaction. એન્ઝાઇમ કેટેલાઇઝ રિએક્શનમાં ડિફરન્ટ ફેક્ટર અફેક્ટ કરતા હશે એન્ઝાઇમના રિએક્શન ઉપર. ફોર એક્ઝામ્પલ, સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન, ઇન્હિબિટર, એક્ટિવેટર, pH એન્ડ ટેમ્પરેચર. એન્ઝાઇમ હશે એ એન્ઝાઇમ ઉપર ડિફરન્ટ ફેક્ટર અફેક્ટ કરતા હોય છે. આપણે એસવાયમાં આવતું એન્ઝાઇમ ઇન્હિબિશન ચેક કરવાનો પ્રેક્ટિકલ, pH, ટેમ્પરેચર એન્ડ ધ સબસ્ટ્રેટ. તમારે અહીંયા એન્ઝાઇમ ઇન્હિબિશનના કંઈ પ્રેક્ટિકલ નથી આવતા, બટ તમારે pH, ટેમ્પરેચર અને સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવાના જ આવે છે. એટલે અહીંયા એમ કીધું છે કે એન્ઝાઇમ કાઇનેટિક્સ શું છે તો કે એન્ઝાઇમોલોજીની એક બ્રાન્ચ છે. એ બ્રાન્ચમાં આપણે સ્ટડી કરીએ છીએ. એમાં જે એન્ઝાઇમ હશે એ એન્ઝાઇમ ઉપર ડિફરન્ટ ફેક્ટર અફેક્ટ કરતા હોય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન, ઇન્હિબિટર, એક્ટિવેટર, pH, ટેમ્પરેચર ને એક્સેટ્રા. હવે તમે જે અહીંયા ફેક્ટરનું સ્ટડી કરો છો એ કયો ફેક્ટર છે, સબસ્ટ્રેટ, મીન્સ કે એસ. વેન ઓલ ધ અધર ફેક્ટર કેપ્ટ કોન્સ્ટન્ટ, શું કીધું છે કે તમારે બીજા જે ફેક્ટર પ્રોવાઈડ કરવાના હોય પ્રોટોકોલમાં એ ફેક્ટરને સેમ અમાઉન્ટમાં મીન્સ કે કોન્સ્ટન્ટ રાખો, બટ કોના સિવાય, સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન. જે સબસ્ટ્રેટ એડ કરો એનું અમાઉન્ટ ડિફરન્ટ હશે એઝ કમ્પેર ટુ અધર ફેક્ટર. એટલે તમને શું જોવા મળશે, કોરિલેશન કેન બી established between the activity of enzyme and substrate. એટલે તમને કોરિલેશન જોવા મળશે વેલોસિટી અને સબસ્ટ્રેટ વચ્ચે. તમે લાસ્ટમાં કેલ્ક્યુલેશન કરો છો pH અને ટેમ્પરેચરમાં કર્યું હતું, એવી જ રીતે તમારે કેલ્ક્યુલેશન આવશે વેલોસિટી અને સબસ્ટ્રેટનું. Next, the reducing sugar can be determined quantitatively by their reaction with
dinitrosalicylic acid which undergo red to brown color product form 3-nitro-5-amino-salicylic acid which absorb at 540 nanometer. અહીંયા શું કીધું છે તમને ફર્ધર પાછો ડેન્સાનો પ્રિન્સિપલ આપ્યો છે કે આપણે રિડ્યુસિંગ શુગર લીધી, એ રિડ્યુસિંગ શુગરમાં આપણે 3,5-ડાયનાઇટ્રોસેલિસિલિક એસિડ એડ કર્યું, મીન્સ કે રિએક્શન કરાવ્યું, ત્યારે આલ્કલી કન્ડિશનમાં એક કમ્પાઉન્ડ ફોર્મ કરે છે રેડ ટુ બ્રાઉન કલરનું, જેની ઓડી આપણે 540 નેનોમીટર ઉપર ડિટેક્ટ કરીએ છીએ. નેક્સ્ટ રિએજન્ટ સ્ટાન્ડર્ડ માલ્ટોઝ આવશે. સ્ટાન્ડર્ડ પરફોર્મ કરવા માટે ડેન્સા, સોડિયમ ફોસ્ફેટ બફર, અમાઇલેઝ એન્ઝાઇમ એન્ડ ધ સ્ટાર્ચ ને એના સિવાય બીજા જે ઇન્સ્ટ્રુમેન્ટમાં આવશે એ એક હશે વોટર બાથ અને કોલોરીમીટર. હવે અહીંયા તમને પ્રોટોકોલ આપેલો છે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન માટેનો. પ્રોટોકોલમાં સૌથી પહેલા તો તમારે શું લેવાનું રહેશે? ટેસ્ટ ટ્યુબ. કેટલી ટેસ્ટ ટ્યુબ લેવાની રહેશે? તો કે તમારે 11 ટેસ્ટ ટ્યુબ લેવાની રહેશે. 11 કેવી રીતે? તો કે બ્લિંકની એક અને S1 થી લઈને S10 સુધી ટોટલ 11 થશે. બ્લિંક S1, S2, S3, S4, S5, S6, S7, S8, S9 ને S10 બધી જ ટેસ્ટ ટ્યુબ લેવાઈ જાય પછી માર્કરથી માર્ક કરી દો. એના પછી તમારે એલિક્વોટ એડ કરવાનો રહેશે. એલિક્વોટ તરીકે તમારે અહીંયા સ્ટાર્ચ એડ કરવાનું છે. હવે એ જે સ્ટાર્ચ છે એ તમારે બ્લેન્કમાં એડ કરવાનું નથી. એના સિવાય તમારે કેમાં એડ કરવાનું રહેશે? S1 થી લઈને S10 સુધી. બ્લેન્કમાં એલિક્વોટ એડ કરવાનું નથી. S1 માં 0.1 ml, S2 માં 0.2 ml, S3 માં 0.3 ml, S4 માં 0.4 ml, S5 માં 0.5 ml, S6 માં 0.6 ml, S7 માં 0.7 ml, S8 માં 0.8 ml, S9 માં 0.9 ml અને S10 માં 1 ml તમારે એલિક્વોટ એડ કરવાનું રહેશે. એના પછી તમારે બફર સોલ્યુશન એડ કરવાનું રહેશે. સોડિયમ ફોસ્ફેટ બફર એડ કરવાનું રહેશે. એ તમારે 1 ml થી મેકઅપ કરવાનું છે. મીન્સ કે આ બેનો ટોટલ કરો એલિક્વોટ અને બફરનો ત્યારે 1 થવો જોઈએ. એટલે બ્લેન્કમાં આપણે એલિક્વોટ એડ નથી કર્યું એટલે બ્લેન્કમાં શું આવશે? બફર 1 ml. એવી રીતે S1 માં 0.9 ml. એવી રીતે S2 થી લઈને S10 સુધી તમારે બફર એડ કરવાનું રહેશે. કન્સન્ટ્રેશનનું લાસ્ટમાં કહું. એના પછી તમારે એન્ઝાઇમ એડ કરવાનો છે અમાઇલેઝ. બધી જ ટ્યુબમાં તમારે 0.5 ml એન્ઝાઇમ એડ કરવાનો રહેશે. એટલું થઈ જાય પછી ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું છે 37°C 10 મિનિટ માટે. હવે આફ્ટર ઇન્ક્યુબેશન બધી જ ટ્યુબમાં તમારે ડેન્સા એડ કરવાનું રહેશે. બધી ટ્યુબમાં 1 ml તમે શું એડ કરશો? ડેન્સા એડ કરશો. ડેન્સા એડ થઈ જાય પછી ફર્ધર ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું છે 10 મિનિટ માટે. આફ્ટર ઇન્ક્યુબેશન બધી જ ટ્યુબમાં તમારે ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે 8 ml. હવે આટલું થઈ જાય પછી તમારે ઓડી ઓપ્ટિકલ ડેન્સિટી મેઝર કરવાની છે 540 નેનોમીટરે. બ્લેન્કની ઓડી કેવી આવશે? 0 આવશે. ફર્ધર ઓડી મેઝર કરી લ્યો S1 થી લઈને S10 સુધીની. હવે આ કન્સન્ટ્રેશનની વાત આવી. કન્સન્ટ્રેશન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો કે તમને અહીંયા સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન આપેલું હશે. શું આપેલું હશે? સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન. સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન કેટલું છે? તો કે 1%. એના ઉપરથી તમારે કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. હવે આ હતો પ્રોટોકોલ. પ્રોટોકોલ પરફોર્મ થઈ જશે. ફર્ધર તમે ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરી દેશો, ઓડી મેઝર કરશો એટલે એ ઓડી ઉપરથી તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે.
આ તમને જે ગ્રાફ આપેલો છે એ ગ્રાફ કેના માટે આપેલો હતો? તમને 1A પ્રેક્ટિકલ જે આપેલો હતો એનો ગ્રાફ છે માલ્ટોઝ કર્વનો. અહીંયા તમને જેમ તમે ગ્રાફ પ્લોટ કરતા હો એમ પ્લોટ કરી દેવાનો અને એક્સ એક્સિસ નામ આપશો અને વાય એક્સિસ નામ આપશો. એક્સ એક્સિસ ઉપર કન્સન્ટ્રેશન ઓલવેઝ લેતા હોઈએ છીએ, જ્યારે વાય એક્સિસ ઉપર શું લેશો? ઓડી લેશો. ફર્ધર અહીંયા તમારે સ્કેલ માપ લખી નાખવાનું. એક્સ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ જેટલું ડિસ્ટન્સ રાખ્યું હોય, અહીંયા 10 ડિસ્ટન્સ રાખ્યું છે તો 10 માઇક્રોગ્રામ આવશે. કન્સન્ટ્રેશનનો યુનિટ માઇક્રોગ્રામ છે, એટલે વાય એક્સિસમાં જેટલું ડિસ્ટન્સ રાખ્યું હોય તો કે 1 સેન્ટીમીટર રાખ્યું, 1 સેન્ટીમીટર લખી નાખો. 0.1 2 3 એવી રીતે પોઈન્ટ લીધા છે તો 0.1 નેનોમીટર આવશે એનો યુનિટ. ફર્ધર તમે જેમ પોઈન્ટ મૂકતા હો એમ પોઈન્ટ મૂકી દો. ફર્ધર તમારે આ ટાઈપનો સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. સ્લોપની કેલ્ક્યુલેશન કરો એટલે તમને આ આન્સર મળશે સ્લોપનો. આ તમારે જર્નલમાં આવી રીતે ડ્રો કરવાના રહેશે. જર્નલની લેફ્ટ હેન્ડ સાઈડ આ ટાઈપનું ટેબલ બી ડ્રો કરવાનું રહેશે. હવે તમને એક્ઝામમાં તમારે 1A પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું નહીં હોય, માલ્ટોઝનો સ્ટાન્ડર્ડ કવર હોય એની તમને ઓલરેડી સ્લોપ આપી દેશું પરફોર્મ કરતી વખતે. આ જે સ્લોપ છે એ કેનો છે તો કે 1A પ્રેક્ટિકલ છે એનો સ્લોપ છે. સ્ટાન્ડર્ડ આપણે માલ્ટોઝ કર્વ પરફોર્મ કર્યો હતો અમાઇલીસ માટે, એનો આ સ્લોપ આપેલો છે. ઓડી કોની આવશે તો કે S1 ની અહીંયા ઓડી આવશે. સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. અહીંયા એ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરતા હશું. એનો યુનિટ શું હશે તો કે માઇક્રોગ્રામ પર ml. લાસ્ટમાં તમને જે આન્સર મળશે એ આન્સરમાં પાછળ યુનિટ આવશે. સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનનું ઇક્વેશન શું છે તો કે S ઇઝ ઇક્વલ ટુ OD ડિવાઇડ બાય સ્લોપ. ફોર એક્ઝામ્પલ આપણે S1 ની આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો કે S1 ઇઝ ઇક્વલ ટુ ઓડી કેની આવશે? S1 ની અહીંયા ઓડી લખી નાખો અને ફર્ધર ડિવાઈડ કરો સ્લોપ વડે. આ જે સ્લોપની વેલ્યુ છે એક્ઝામમાં અમે તમને આપશું. ફોર એક્ઝામ્પલ સ્લોપની વેલ્યુ છે અહીંયા 0.01. આ બંનેનું ડિવિઝન કરો એટલે આન્સર મળશે S1 નો. ફર્ધર યુનિટ આવશે માઇક્રોગ્રામ પર ml. એવી જ રીતે S2 ની ઓડી મૂકી એને ડિવાઈડ કર્યું સ્લોપ આરે એટલે આન્સર મળ્યો. ફર્ધર S3 ની ઓડી મૂકો, સ્લોપ વડે ડિવાઈડ કરો, આન્સર આવશે. S4 ની ઓડી સ્લોપ વડે ડિવાઈડ કરો, આન્સર આવશે. S5 ની ઓડી ડિવાઈડ કરો સ્લોપ જોડે, આન્સર આવશે. એવી રીતે S6 ની ઓડી સ્લોપ વડે ડિવિઝન કરો, આન્સર આવશે. એવી રીતે S7 ની ઓડી સ્લોપ જોડે ડિવાઈડ કરો, આન્સર મળશે. એવી રીતે S8 ની ઓડી ડિવિઝન કરો, આન્સર મળશે. એવી રીતે S9 ની ઓડી ડિવિઝન કરો, આન્સર મળશે. એવી રીતે S10 ની ઓડી ડિવાઈડ કરો સ્લોપ જોડે, આન્સર મળશે. હવે આ બધું જ તમને સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન મળી ગયું. હવે આ જે આન્સર મળ્યા છે તમને બધા જ, એના ઉપરથી તમારે વેલોસિટી અને એન્ઝાઇમ એક્ટિવિટી ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. હવે આ કેલ્ક્યુલેશન છે એન્ઝાઇમ એક્ટિવિટી મીન્સ કે વેલોસિટી માટેની. એન્ઝાઇમ એક્ટિવિટી V ઇઝ ઇક્વલ ટુ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન મીન્સ કે તમને જે આન્સર મળ્યા હતા S1 થી લઈને S10 સુધીના એ કન્સન્ટ્રેશન અહીંયા પુટ ડાઉન કરવાનું રહેશે. ડિવાઈડ બાય મોલિક્યુલર વેટ ઓફ માલ્ટોઝ મલ્ટીપ્લિકેશન ફાઇનલ વોલ્યુમ ડિવાઈડ બાય એલિકોટ ઓફ એન્ઝાઇમ મલ્ટીપ્લિકેશન 1 ડિવાઈડ બાય ઇન્ક્યુબેશન પીરિયડ. હવે અહીંયા તમારે V1 માટે કેલ્ક્યુલેશન કરો છો એટલે અહીંયા V1 માં જે S1 નો આન્સર આવ્યો હોય, સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારે S1 નો જે આન્સર હોય એ અહીંયા તમારે લખવાનો રહેશે. મોલિક્યુલર વેટ માલ્ટોઝનો 360 છે એ લખી નાખો. આ બેને ડિવાઈડ કરો, ફર્ધર મલ્ટીપ્લિકેશન કરો. ફાઇનલ વોલ્યુમ મીન્સ કે ટોટલ અમાઉન્ટ ટ્યુબમાં કેટલું થાય છે બધી વસ્તુ એડ કરો ત્યારે, ફોર એક્ઝામ્પલ 10 તો અહીંયા 10 લખી નાખો. ફર્ધર છે એલિકોટ ઓફ એન્ઝાઇમ મીન્સ કે એન્ઝાઇમ કેટલા અમાઉન્ટ એડ કરો છો તો કે 0.5 ml. આ બંનેનું ડિવિઝન કરો, ફર્ધર મલ્ટીપ્લિકેશન કરો,
1 એમનેમ રહેશે. અહીંયા તમને ઇન્ક્યુબેશન પિરિયડનું કીધું છે તો કે 10. તમે જ્યારે વોટર બાથમાં મૂકો છો ત્યારે કેટલી મિનિટ માટે મૂક્યું હતું? 10 મિનિટ. ફર્ધર આ બધાનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને મળશે વેલોસિટી, એન્ઝાઇમ એક્ટિવિટી મળશે. અહીંયા કેલ્ક્યુલેશન કર્યું એટલે આપણે આન્સર મળ્યો કે 0.08 માઇક્રોમોલ પ્રતિ મિનિટ. વેલોસિટીનો યુનિટ છે માઇક્રોમોલ પર મિનિટ. ઓકે, એ યુનિટ તમારે બધાયમાં લખવાનું રહેશે. સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન હતું ત્યારે માઇક્રોગ્રામ પર ml, જ્યારે વેલોસિટી અને એન્ઝાઇમ એક્ટિવિટી ફાઇન્ડ આઉટ કરતા હો ત્યારે એનો યુનિટ હશે માઇક્રોમોલ પર મિનિટ. એવી રીતે V2 ની કેલ્ક્યુલેશન કરો. અહીંયા S2 ની ઓડી અહીંયા S2 ની ઓડીનો જે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનનો આન્સર હોય એ લખો, ડિવાઈડ કરો મોલેક્યુલર વેઇટ વડે. ફર્ધર આ બધી જ વેલ્યુ સેમ રહેશે, ખાલી વેલ્યુ કઈ ચેન્જ થાય તો કે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન હશે. જ્યારે V2 નું ફાઇન્ડ આઉટ કરતા હશો ત્યારે V2 નું S2 નું મૂકવાનું રહેશે. ફર્ધર એનું કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર મળશે. એવી જ રીતે તમારે જ્યારે V3 ની કેલ્ક્યુલેશન કરો ત્યારે આન્સર ચેન્જ થશે. અહીંયા કેનું આવશે? સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન S3 નો આન્સર આવશે. ફર્ધર કેલ્ક્યુલેશન કરો, આન્સર મળશે. જ્યારે V4 નું કેલ્ક્યુલેશન કરતા હો ત્યારે V4 માટે તમારે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન S4 નો જે આન્સર હોય એ લખવાનું રહેશે. ફર્ધર કેલ્ક્યુલેશન કરો, આન્સર મળશે. જ્યારે V5 ની એન્ઝાઇમ એક્ટિવિટી ચેક કરતા હો ત્યારે આ જે કન્સન્ટ્રેશન સબસ્ટ્રેટ છે એમાં S5 નું જે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનનો આન્સર મળે એ પુટ ડાઉન કરવાનું રહેશે. કેલ્ક્યુલેશન કરો, આન્સર મળશે. એવી જ રીતે એન્ઝાઇમ એક્ટિવિટી V6 ની ચેક કરતા હો ત્યારે આ જે 0.596 છે એ કેનો આન્સર છે તો કે S6 નું તમને જે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનનો આન્સર મળ્યો હતો એ છે. ફર્ધર કેલ્ક્યુલેશન કરો, આન્સર મળશે. એવી રીતે V7, V8, V9 અને V10 ના તમને આન્સર મળશે. આવી રીતે તમને સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન બી મળી ગયું અને વેલોસિટી બી મળી ગયું. ફર્ધર તમારે બીજી કેલ્ક્યુલેશન કરવાની રહેશે એના ઉપરથી. હવે તમારે આ ટાઈપનું એક કેલ્ક્યુલેશન ટેબલ ડ્રો કરવાનું છે પ્રોટોકોલની નીચે. એમાં સૌથી પહેલા સિરિયલ નંબર લખી નાખો, કેટલી ટ્યુબ લીધી હતી એ, પછી કેટલો એ લિક્વિડ એડ કરતા હતા એ લખી નાખો. પછી તમારે અહીંયા S માટે અને V માટે એક ટેબલ હજી ડ્રો કરવાનું રહેશે, અથવા તો આ જ ટેબલમાં લખી નાખો, આ જ લાઇનમાં. થર્ડમાં શું કરવાનું રહેશે તો કે બ્લેન્ક છે એમાં તમને સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન અને વેલોસિટી કાંઈ મળશે જ નહીં એટલે અહીંયા 0 0 આવશે. હવે તમને જે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરીને જે આન્સર મળ્યો હતો અહીંયા પુટ ડાઉન કરી દો. એવી જ રીતે જે વેલોસિટીના આન્સર મળતા હતા એને બી અહીંયા પુટ ડાઉન કરી દો. હવે S અને V ઉપરથી તમને મળશે 1/S અને 1/V. હવે આ કેવી રીતે મળશે તો કે એક S1 નું જોઈ લઈએ આપણે. S નું જે આન્સર છે એ કેટલો છે તો કે 15.8. ફોર એક્ઝામ્પલ 1/15.8 કરશો એટલે તમને આ આન્સર મળશે. એવી રીતે S2, S3, S4, S5, S6, 7, 8, 9 અને 10 નો આન્સર મળશે તમને આ રીતે. હવે 1/V તમે કરવાના રહેશે. મીન્સ કે S1 માં જે V છે, આ જે V છે એ કેટલા છે તો કે 0.08, તો કે 1/0.08 કરશો એટલે મળશે 12.5. આવી રીતે તમારે આની બી કેલ્ક્યુલેશન કરવાની રહેશે. આ પ્રોટોકોલ થઈ જાય પછી તમારે ગ્રાફ પ્લોટ કરવાનું રહેશે. સૌથી પહેલો ગ્રાફ જોઈએ, આને ગ્રાફ કહેવાય, માઇકેલિસ મેન્ટેન ગ્રાફ કહેવાય. આ ગ્રાફમાં જે ગ્રાફ પેપર હોય એની સામેની સાઈડ તમારે પહેલાં તો આ ટેબલ ડ્રો કરવાનું રહેશે. એ ટેબલમાં સિરિયલ નંબર, S ની વેલ્યુ અને V ની વેલ્યુ પુટ ડાઉન કરવાની રહેશે. હવે તમારે આ જે લાઈન હશે આ નીચેની એને શું નામ આપશો? X એક્સિસ. અને આ જે લાઈન હશે ઊભી એને Y એક્સિસ નામ આપશો. Y એક્સિસ ઉપર શું લેશો તમે તો કે V. V નો જે યુનિટ હશે એ કયો હશે તો કે V નો યુનિટ હશે માઇક્રોમોલ પર મિનિટ. હવે
એક્સ એક્સિસ ઉપર આપણે શું લીધું તો કે સબસ્ટ્રેટ, એનો યુનિટ શું આવે માઇક્રોગ્રામ પર ml. હવે તમારે અહીંયા સ્કેલ માપ લખવાનું રહેશે તો કે એક્સ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું કેટલું ડિસ્ટન્સ રાખ્યું છે તો કે 1 સેન્ટીમીટરનું 1 સેન્ટીમીટર લખી નાખો. અહીંયા તમે જે વેલ્યુ લીધી છે કેટલી કેટલી લીધી છે તો કે આ જે વેલ્યુ આવી હોય એને અકોર્ડિંગ તમે જે સાદો ગ્રાફ સિમ્પલ ગ્રાફ પ્લોટ કરો છો એ પ્રમાણે તમારે વેલ્યુ લખી નાખવાની રહેશે. હવે એક્સ એક્સિસમાં 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10.5. આ કેટલા છે તો કે 10.5, 10.5, 20.5, 30.5 એવી રીતે આપણે ડિસ્ટન્સ રાખેલું છે. અને ફર્ધર આ જે યુનિટ હોય એ તમારે અહીંયા લખવાનો રહેશે. એવી જ રીતે વાય એક્સિસ ઉપર તમારે અહીંયા કેટલા સેન્ટીમીટરનું ડિસ્ટન્સ રાખો છો તો કે 1 સેન્ટીમીટર છે. અને એનો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો કે 0.05 નું ડિસ્ટન્સ રાખીએ છીએ આપણે. હવે એટલું થઈ ગયું. પછી આપણે એનો બી શું લખી નાખવાનો યુનિટ લખી નાખવાનો. ફર્ધર તમારે જેમ સાદો ગ્રાફ સિમ્પલ ગ્રાફમાં તમે પોઈન્ટ મૂકો એવી રીતે પોઈન્ટ મૂકી દીધા. પછી તમારે જસ્ટ ખાલી પેન્સિલની મદદથી એ પોઈન્ટને શું કરો જોઈન્ટ કરી દો. આ જે છેલ્લો પોઈન્ટ હોય એને સામેની સાઈડ તમારે આવી રીતે શું કરાવવાની ટચ કરાવવાની અને આને આ સાઈડ ટચ કરાવવાનું. એને નામ શું આપશો વી મેક્સ મીન્સ કે મેક્સિમમ વેલોસિટી. એ જ્યાં ટચ થઈ હોય એ પોઈન્ટને અહીંયા તમારે લખી નાખવાનું. ફોર એક્ઝામ્પલ મેક્સિમમ વેલોસિટી કેટલી છે તો કે 0.41. વીનો યુનિટ શું છે માઇક્રોમોલ પર મિનિટ લખી નાખો. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા 0.41 આવેલા છે એને હાફ કરો એ શું મળશે તમને 1/2 વી મેક્સ. ફોર એક્ઝામ્પલ આપણે 0.41 ના હાફ કરો એટલે 0.20 અરાઉન્ડ મળશે. અહીંયા હજી એક લાઇન ડ્રો કરો ને ફર્ધર એને ટચ કરાવી દો. અહીંયા લખી નાખો 1/2 વી મેક્સ. એની જે વેલ્યુ આવે એ લખી નાખો. અહીંયા જે ટચ થયું હોય અહીંયા નીચેની સાઈડ એક્સ એક્સિસ ઉપર એની વેલ્યુ લખી નાખો તો કે 14.5 એ અહીંયા ટચ થયું છે આ પોઈન્ટ એ અહીંયા લખી નાખો. આ ટાઈપ તમારે ગ્રાફ દોરવાનો આવશે અને એને કહેવાય માઇકલિસ મેન્ટેન ગ્રાફ. જેમ એસવાયમાં આવતું હતું એવી જ રીતે તમારે ટીવાયમાં બી ગ્રાફ પ્લોટ કરવાનો આવશે ગ્રાફ. હવે નેક્સ્ટ ગ્રાફ લાઇન વીવર બર્ક પ્લોટ ગ્રાફ એલબી ગ્રાફ. લાઇન વીવર બર્ક પ્લોટ ગ્રાફ છે એમાં બી જે ગ્રાફ પેપર હોય એની લેફ્ટ હેન્ડ સાઈડ તમારે આ ટાઈપનું ટેબલ ડ્રો કરવાનું આવશે અને પછી આ જે ગ્રાફ ઉપરથી વેલ્યુ મળે એ તમારે લખવાની રહેશે. જે ગ્રાફ પેપર હોય એમાં વચ્ચેની લાઈન આ ડ્રો કરવાની અને તમારે વાય એક્સિસ નામ આપવાનું. આ જે લાઈન હશે એને તમે એક્સ એક્સિસ નામ આપશો. એક્સ એક્સિસ ઉપર ઓલવેઝ શું હોય સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન. તો એક્સ એક્સિસ ઉપર શું આવશે અહીંયા 1/x અને વાય એક્સિસ ઉપર શું આવશે 1/v. તો આનો યુનિટ બી શું આવશે 1/s નો 1/ માઇક્રોગ્રામ અને વાય એક્સિસનો યુનિટ શું આવશે 1/ માઇક્રોમોલ પર મિનિટ. હવે અહીંયા જે ગ્રાફ આપેલું છે એ ગ્રાફમાં એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં તમે પોઈન્ટ મૂકી દો. તમારે જે આ ઓડી આવી હોય કેલ્ક્યુલેશનથી જે આન્સર મળ્યો હોય એને અકોર્ડિંગ તમારે અહીંયા લખવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ આપણે જે એક્સ એક્સિસ ઉપર લીધું છે એ છે વેલ્યુ છે 0.05. એક્સ એક્સિસ ઉપર આપણે કેટલી વેલ્યુ લીધી તો કે 0.05, 0.010, 0.015 એવી રીતે આપણે વેલ્યુ લીધેલી છે. મીન્સ કે આપણે 0.05 ના ડિસ્ટન્સ રાખેલા છે. અહીંયા જે આપણે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ જે ડિસ્ટન્સ લઈએ કેટલું છે તો કે 0.05 નું ડિસ્ટન્સ રાખેલું છે. હવે એક્સ એક્સિસનો જે યુનિટ હોય એ લખી નાખો. યુનિટ લખાઈ જાય પછી વાય એક્સિસનું આપણે સ્કેલ માપ શું લખવાનું રહેશે તો કે વાય એક્સિસ ઇઝ ઇક્વલ ટુ કેટલું સેન્ટીમીટર છે તો કે 1 સેન્ટીમીટર. અહીંયા ડિસ્ટન્સ કેટલું છે તો કે 0.5, 1, 1.5, 2, 2.5 મીન્સ કે 0.5 ડિસ્ટન્સ છે. પછી એનો યુનિટ લખી નાખો 1/માઇક્રોમોલ પર મિનિટ. ફર્ધર તમને આમાં જે ગ્રાફમાં
તમે જે સિમ્પલ ગ્રાફ પ્લોટ કરો એવી રીતે જે પોઈન્ટ મૂકો એ પોઈન્ટ મૂકી દો. પોઈન્ટ મુકાઈ ગયા પછી શું કરવાનું તો કે આમાં આ સાઈડ બી વેલ્યુ લખેલી છે. આ જે વેલ્યુ આ સાઈડ લખેલી હોય, ફોર એક્ઝામ્પલ 0.005 0.010 એ લખેલી છે, એ તમારે આ સાઈડ બી લખવાની, પણ આ સાઈડ લખો ત્યારે એને માઇનસ વેલ્યુ લખવાની રહેશે. હવે અહીંયા તમારે એક લાઈન ડ્રો કરેલી છે કે એમાંથી તો કે આ જે બે પોઈન્ટ ભેગા થાય છે એમાંથી એક લાઈન ડ્રો કરેલી છે. એ લાઈનને તમે અહીંયા પોઈન્ટ મળે એને 1/2 વીમેક્સ નામ આપો અને ફર્ધર એને આ સાઈડ ટચ કરાવો અને અહીંયા જે વેલ્યુ હોય એને 1/km માઇનસ નામ આપો. અહીંયા જે વેલ્યુ ટચ થઈ છે કેટલી છે તો કે 1 ઉપર ટચ થયું છે. આ જે 1 નો પોઈન્ટ છે ત્યાં 1/2 વીમેક્સ મળેલું છે, એટલે અહીંયા લખી નાખો 1 માઇક્રોમોલ પર મિનિટ. એના પછી અહીંયા તમને જે વેલ્યુ મળી છે કેટલી છે તો કે એ વેલ્યુ 0.010 માઇનસમાં છે એટલે માઇનસમાં લખી નાખો અને ફર્ધર એને માઇનસ વેલ્યુ કાઢી નાખો. હવે એને 1 ડિવાઈડ કરો. આ જે આન્સર હશે એ આન્સરને ડિવિઝન કરો એટલે તમને મળશે કે એમ. શું કર્યું હતું તો કે એક આપણે એક્સ એક્સિસ ડ્રો કરી, આ વાય એક્સિસ ડ્રો કરી, ફર્ધર આ જે વેલ્યુ પુટ ડાઉન કરી હતી, આ જ્યારે આ સાઈડ પુટ ડાઉન કરી ત્યારે એને માઇનસમાં કરી. પછી તમે જેમ સિમ્પલી ગ્રાફ પ્લોટ કરો એમ પ્લોટ કર્યું, બે પોઈન્ટ જોઈન્ટ કર્યા અને લાઈન ડ્રો કરી. આ જે પોઈન્ટ ટચ થયો હોય એને 1/2 વીમેક્સ આપ્યું, એ અહીંયા લખી નાખ્યું. ફર્ધર આ સાઈડ જે ટચ થયું હોય એને 1/2 km માઇનસ નામ આપ્યું. હવે એની આપણે કેલ્ક્યુલેશન કરી 1/0.010 એટલે તમને આન્સર મળશે km. આવી રીતે તમને વીમેક્સ અને km મળ્યા. આ હતો લાઇનવીવર બર્ક પ્લોટ ગ્રાફ. હવે ગ્રાફ પ્લોટ થઈ ગયા હતા, એ ગ્રાફ પ્લોટ ઉપરથી તમને રિઝલ્ટ મળ્યા હશે km અને વીમેક્સના. હવે એ જે રિઝલ્ટ છે એ તમારે અહીંયા લખવાના રહેશે ટેબલ ફોર્મમાં. The effect of substrate concentration on the enzyme activity following result are obtained. ગ્રાફ પ્લોટ કર્યા હતા બે, માઇકલિસ મેન્ટેન એન્ડ ધ લાઇનવીવર બર્ક પ્લોટ. એના જે km અને વીમેક્સ વેલ્યુ મળેલી હોય એ તમને લખેલી છે. Conclusion: it has been concluded that as increase the substrate concentration, enzyme activity also increase. જેમ જેમ એસ ઇન્ક્રીઝ થશે એમ વી બી શું થશે, ઇન્ક્રીઝ થશે. મીન્સ કે સબસ્ટ્રેટનું કન્સન્ટ્રેશન વધશે એમ વેલોસિટી વધશે. બટ એક એવો પોઈન્ટ આવશે જ્યાં એન્ઝાઇમ શું થશે, સેચ્યુરેટ થઈ જશે, મીન્સ કે કોન્સ્ટન્ટ હશે. પરફોર્મિંગ પોર્શનમાં સૌથી પહેલાં બેઝિક રિક્વાયરમેન્ટ રેડી રાખો અને પ્રોટોકોલ બી રેડી રાખો. બેઝિક રિક્વાયરમેન્ટમાં સૌથી પહેલાં એક રેક લ્યો. એ રેકમાં ટેસ્ટ ટ્યુબ લ્યો બ્લેન્કથી લઈને S10 સુધી. ફર્ધર એને માર્ક કરી દો. માર્ક થઈ જાય પછી સ્ટાર્ચ એલિકોડ તરીકે એડ કરવાનું રહેશે એમાં. એના પછી સોડિયમ ફોસ્ફેટ બફર, નેક્સ્ટ એન્ઝાઇમ, નેક્સ્ટ ઇન્ક્યુબેશન, નેક્સ્ટ ડેન્સા એન્ડ લાસ્ટ ડિસ્ટિલ વોટર. એવી રીતે તમારે પ્રોટોકોલમાં એડ કરવાનું રહેશે. સૌથી પહેલાં તમારે એલિકોટ એડ કરવાનું છે. એલિકોટ બ્લેન્કમાં આવશે નહીં, બટ S1થી લઈને S10 સુધી તમારે એલિકોટ તરીકે સ્ટાર્ચ એડ કરવાનું રહેશે. S1માં 0.1 ml એડ કરવાનું રહેશે. એવી રીતે S2થી લઈને S10 સુધી એલિકોટ એડ થઈ ગયો છે. એના પછી નેક્સ્ટ તમારે એડ કરવાનું છે બફર. બફર બ્લેન્કમાં એડ કરવાનું છે 1 ml. હવે બફર એડ થઈ જાય પછી અત્યારે આપણે બફર એડ કરીએ છીએ, બ્લેન્કમાં આપણે 1 ml એડ કરવાનું રહેશે. પછી S1થી લઈને S10 સુધી બફર એડ થઈ ગયું. એના પછી શું એડ કરવાનું રહેશે, એન્ઝાઇમ, અમાઇલીઝ એન્ઝાઇમ 0.5 ml એડ કરવાનું રહેશે.
બધી જ ટ્યુબમાં 0.5 ml એન્ઝાઇમ એડ થઈ જાય પછી ઇન્ક્યુબેશન તમારે પ્રોવાઈડ કરવાનું છે. ઇન્ક્યુબેશન પ્રોવાઈડ થઈ ગયું છે. એના પછી ડેન્સા એડ કરવાનું રહેશે. બધી જ ટ્યુબમાં 1 ml બ્લેન્કમાં બી આવશે ડેન્સા. બ્લેન્કમાં ડેન્સા આવશે. એના પછી ઇન્ક્યુબેશન પીરિયડ માટે વોટર બાથમાં મૂકી દો 10 મિનિટ. સેકન્ડ ઇન્ક્યુબેશન છે આ. હવે ઇન્ક્યુબેશન થઈ ગયું છે. આફ્ટર ઇન્ક્યુબેશન તમારે ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે. ઓલરેડી ડિસ્ટિલ વોટર એડ કરી દીધું છે એટલે તમને આ ટાઈપનું રિઝલ્ટ જોવા મળશે. ફર્ધર તમને આ રિઝલ્ટ જોવા મળે એના પછી તમારે ઓડી ડિટેક્ટ કરવાની રહેશે 540 નેનોમીટરે. ઓડી ડિટેક્ટ થઈ જાય પછી તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે અને કેલ્ક્યુલેશનમાં તમારે 2 ગ્રાફ પ્લોટ કરવાના રહેશે. થેન્ક યુ.